શ્રી કૃષ્ણ ભગવાન મહાભારતની અંદર અર્જુન અને પાંડવોની બાજુથી લડતા હોય છે. શ્રી કૃષ્ણ ભગવાનને ભગવાન જાણતા હોવા છતાં, દ્વારિકાધીશ ભગવાન જાણતા હોવા છતાં ભીષ્મ પિતામહ કૌરવના બાજુથી લડ્યા, કૌરવના પક્ષમાં રહ્યા. શું કામ? તો કે તમોગુણના આવેગને લઈને. ભક્તો, તમોગુણનો આવેગ બહુ ખરાબ હોય છે. ભગવાન દ્વારકાધીશ ભગવાન છે ખબર હોવા છતાંય અર્જુન કેવા મોટા ગાંડીવ છે, યુધિષ્ઠિર મહારાજા, ભીમ, સહદેવ, નકુલ, આ બધાની તાકાત જાણતા હોવા છતાં, ભગવાન એની સાથે છે જાણતા હોવા છતાંય તમોગુણના આવેગને લઈને ભીષ્મ પિતામહ કૌરવની બાજુથી લડ્યા. હવે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી, કાલ સવારે ક્યાં તો હું પાંડવોનો નાશ કરીશ અને ક્યાં તો શ્રી કૃષ્ણ પરમાત્માને હાથમાં હથિયાર ધારણ કરાવીશ. આવી પ્રતિજ્ઞા લીધી. શ્રી કૃષ્ણ પરમાત્માને દ્વારકાધીશને કાનો કાન આ વાતની ખબર પડી. ત્યારબાદ દ્વારકાધીશ મૂંઝાણા. મારે કોઈ પણ સંજોગે અર્જુનનો અને પાંડવનો માટે સત્યનો વિજય કરાવવો છે. પ્રતિજ્ઞા સાંભળતાની સાથે શ્રી કૃષ્ણ ભગવાને ત્યાં એક માનસિક લીલા કરી છે. દ્રૌપદીજીને દુર્યોધનની પત્નીના કપડાં પહેરાવી, એની જેવો વેશ પહેરાવી અને ભીષ્મ પિતામહની પાસે ચરણ સ્પર્શ મને પગે લાગવા મોકલ્યા છે. અને કીધું જા, દ્રૌપદીજીને કીધું તમે જાઓ, તમે દુર્યોધનના પતિને જેવો વેશ ધારણ કરો અને ભીષ્મ પિતામહને પગે લાગવા જાઓ. ભીષ્મ પિતામહને આ વાતની ખબર નહીં. ભીષ્મ પિતામહ દ્રૌપદીજીને દુર્યોધનની પત્ની જાણીને અખંડ સૌભાગ્યવતી થા એવા આશીર્વાદ આપી દીધા. ન્યા ફાઇનલ થઈ ગયું. અખંડ સૌભાગ્યવતી થાય એટલે અર્જુન, ભીમ, સહદેવ, યુધિષ્ઠિર મહારાજ અને નકુલ, પાંડવોનો વિજય ફાઇનલ થઈ ગયો. વાતની ખબર ત્યારે ન પડી. ભીષ્મ પિતામહે અંતરદ્રષ્ટિ કરી ત્યારે ખબર પડી, ઓહો, શ્રી કૃષ્ણ પરમાત્મા તો મારી સાથે માનસિક ચરિત્ર કર્યું છે. ત્યારબાદ પરમાત્માની માનસિક લીલા જાણતાની સાથે જ્યારે સેનાપતિ પદ ઉપર જ્યારે ભીષ્મ પિતામહ આવે છે ત્યારે અર્જુનને અને શ્રી કૃષ્ણ પરમાત્માની સાથે ખૂબ યુદ્ધ લડે છે અને ખૂબ અર્જુનને કહેવાય ને કે લોહી લુહાણ કરે છે અને ઓલમોસ્ટ અર્જુનને હરાવી દે છે. એ વખતે શ્રી કૃષ્ણ પરમાત્મા ભગવાન અર્જુનની રક્ષા કરવા અને સાથે સાથે ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞાને સાચવવા માટે પોતે શસ્ત્ર રૂપે પૈડાનું રથનું જે પૈડું હોય છે ને એને ઊંચો કરે છે. અને અંતે ભીષ્મ પિતામહનો ત્યાં પરાજય થાય છે અને અર્જુનનો વિજય થાય છે. કહેવાનો મતલબ, તમોગુણના આવેગને કારણે જીવનમાં કોઈ એવા ડિસિઝન નહીં લેશું. જો એ બધા કેટલી સ્થિતિને પામેલા ભીષ્મ પિતા કોઈ સામાન્ય નહોતા. ઈચ્છિત મૃત્યુનું વરદાન, કેવા મોટા મોટા શસ્ત્રધારીઓ, કેવા સામર્થ્યવાળા હોવા છતાંય જો તમોગુણના આવેગને કારણે ભગવાનની હામવડિયા થઈને ઊભા રહી જતા હોય તો આપણે તો સામાન્ય જીવનમાં છીએ. ક્યારેય પણ જીવનની અંદર તમોગુણના આવેગમાં ન જાઓ. તમોગુણના આવેગમાં જાશો તો ક્યાંક એવું જીવનમાં ડિસિઝન લઈ લેશો જે તમારા માટે ખૂબ એટલે ખૂબ ખરાબ અને નુકસાનરૂપ સાબિત થશે.